સુરત શહેરના સરથાણા વિસ્તારમાં રહેતા વેપારી રાજેશભાઈ કુંજળિયાએ 30 જુલાઈના રોજ આત્મહત્યા કરી હતી. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા, જેમાં મૃતકના 3 મિત્રોએ રાજેશભાઈ પાસેથી 17,32,000 ઉછીના લીધા હતા, પરંતુ રૂપિયા પરત આપવાના બદલે સતત માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપીઓએ રાજેશભાઈને મ્યુલ એકાઉન્ટ ખોલાવી સાયબર ક્રાઇમમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, પૈસા નથી તો મરી જાઓ જેવા અપમાનજનક શબ્દો કહી તેમને સતત માનસિક રીતે હેરાન કર્યા હતા. સતત દબાણ, અપમાન અને માનસિક ત્રાસથી કંટાળીને રાજેશભાઈએ આત્મહત્યા જેવું અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ સમગ્ર મામલે પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ફ્રેન્ડશીપ ડેના દિવસે જ ત્રણેય આરોપી મિત્રો ઘનશ્યામ આહિર, નિકસિત ઉર્ફે રીકી અને દાઢી આહિરની ધરપકડ કરી છે. હાલ આ મામલે સરથાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સરથાણા પોસ્ટે ગત તારીખ 31/7/2026 રોજ બીએનએસની કલમ 108, 351(2) 54 મુજબ એક દુષ્પ્રેરણનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ સમગ્ર બનાવની હકીકત એવી હતી કે ફરિયાદી શ્રી ભાવિકાબેન કુંજળિયા, જેમના પતિ શ્રી જેઓ મરણ ગયેલ છે, તેમનું નામ છે રાજેશભાઈ કુંજળિયા, જેમના દ્વારા એમના મિત્રો 3 મિત્રો છે, જેમનું નામ છે ઘનશ્યામભાઈ નકુમ, નિકસિત ગરસંડિયા, આશીષ ઉર્ફે દાઢી આહિર, જેમને હાથ ઉછીના પૈસા આપવામાં આવ્યા હતા, જેની ટોટલ અમાઉન્ટ હતી 17,32,000 રૂપિયા. જ્યારે મરણ જનારને પૈસાની જરૂર હતી ત્યારે પૈસા પાછા માંગતા આ 3 આરોપીઓ દ્વારા પૈસાની પાછા આપવાની સ્પષ્ટ ના પાડી દેવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ દબાણના કારણે મરણ જનારે પોતે ઘરમાં અનાજમાં નાખવાની દવા પીને સુસાઇડ કર્યું હતું અને સારવાર દરમિયાન તેઓ મૃત્યુ પામ્યા હતા. અને આ બનાવ હકીકતને ધ્યાનમાં લઈને સરથાણા પોસ્ટે ગુનો નોંધવામાં આવેલો છે તથા હાલ એની તપાસ ચાલુ છે.